હે તરબૂચ ખાવ છો? હા ખાને તુંય તે ભોલા કેમ આટલી બધી સ્પીડે ખાશો? આ તરબૂચ છે જેટલું મીઠું. હે તમતાર ખાવું હોય એટલું ખા. હા ભાભી, મારા ભાઈ કેમ નથી દેખાતા? ક્યાં ગયા લે ઈ તો સોફામાં કામે નો લાગી ગયા એટલે તો તરબૂચ લાવ્યા છે? તરબૂચ ખાઈ લે પછી આપણે પ્લોટે જવાનું. કેમ? મારે સોફો લેવાનો જ ને એટલે. સારું હાલો. હે કામ મળી ગયું મને, કામ મળી ગયું, સોફામાં બેહવાનું સ્થાન મળી ગયું. નત નવા સોફા ને સેટીઓ નો સેટ છે, નત નવા સોફા ને સેટીઓ નો સેટ છે. હે ઝૂલામાં બેહવાનું સ્થાન મળી ગયું, કામ મળી ગયું મને, કામ મળી ગયું. હે શિવરાજ ટેડરસ 803 માં કામે લાગી ગયો. મહિને 15,000 રૂપિયા પગાર નક્કી કર્યો. મેં તો 10,000 રૂપિયા ઉપાડે લઈ લીધો. હવે તો એ ઘર ખર્ચો નીકળશે અને મહિને 5,000 રૂપિયા વધશે. મારે તો કઈ ઉપાડી જ નહીં. કેમ તો ભાઈ અહીં આવો. એ આવ્યો શેઠ. હું કહ્યું ને તમે ત્યાં હોતા હતા? કાંઈ હું તો નતો શેઠ, કામ તો કરતો છો. આ બધું કામ બાકી જ છે. સોફા પીડ્યા, ગાદલા પીડ્યા, ઝૂલા પીડ્યા, આ બધું હમું નમું નથી કરવાનો. પગાર નથી દેતો તમને. પગાર આપો છો શેઠ, એ પ્રમાણે કામ તો કરું છું. હોતા જ છો, હું કહ્યું ન જોઉં છું. એ તો થાકી ગયો છે ને એટલે થોડોક આરામ કરતો છો. છે કેવું છે? હા. હાલો તો આ બધું ફેરવી નાખો. હાલો. હે શેઠ, હા, આ સોફા નું ભાવ છે? એ 15,000. આ સોફાના 15,000. હા તમે અલગ અલગ ભાવ કહો ને, મારે એક સોફો લઈ જવાનો છે. હા તે લઈ જાઓ ને. 15,000 છે, પછી 14,000 છે, ઓલી બાજુ છે એ 12,000 છે. કયો લઈ જાવો છે? સસ્તો હોય ઈ અને સારો હોય ઈ. એટલે ઉપાડવા નથી વળાવવાના ને? ના ના, રોકડા આપવાના છે. તો ભલે, તો લઈ જાયજો. મારા ભાઈબંધ હમણાં આવશે હા સોફા લેવા. હા તે કરી નાખશું. એ સારું. હા હાલો આ બધું હરખું કરી નાખો. એ હો એ અંજુ સા લઈને આવે છે. આવો બોલા. સાબુ હારી છો ક્યાંથી લાવી? આ સોફાના 12,000 રૂપિયા છે. આપણે છે ને, હું 2 મહિના કામ કરું ને, મહિને 5,000 રૂપિયા જમા કરાવી પછી આપણે સોફો લઈ જાવું. એ હારું તો એક કામ કરો, આ લઈ જાય લો. આ ઝૂલાના 2,000 રૂપિયા છે. ઝૂલો આપણે આવતા મહિને લઈ લેશું. અત્યારે 10,000 રૂપિયા ઉપાડતો લીધેલો છે એટલે. તો એક કામ કરો, ટીપાઈ હારી છે એ લઈ જાવી. આ ટીપાઈ લઈ જાવું લે. એ ભાઈ, તું હફણો બેસ ને કાક તોડી નાખીશ તો મારે પૈસા દેવા પડશે. આમાં મજા આવે છે. મજા આવે ને પછી પૈસા દેતી વખતે મને મજા આવશે. દઈ દેવાના ભાઈ. એ આને કાક સમજાય ને. એ બોલા તોફાન કરના. જો અંજુ, 5 વર્ષ સોફાના પ્લોટમાં કામ કરવું છે. એ ભાઈ, તું શાંતિથી બેસ ને, મને માર ખવડાવી શેઠ કીધા હે. પછી છે ને સોફાનો પ્લોટ આપણો ઘરનો કરી દેવો છે. એ હારું તું જો પૈસા કમાવી. એટલે આને કોણ હારે લેવું? બાપા હોય. એ ભાઈ, તું એઠો બેસ ને, મને ટાળી દઈશ. લા એ અંજુ, આને કાંઈ સમજાવી દે. તું જોતો ખરેલા ભાઈ, તને કાંઈ તો હું તારા બાપાને હું જવાબ દઈશ. મને કાઈ નહીં થાય. કાંઈ નહીં થાય, મને આટફેલ થઈ જાય. બોલા આવી બેસી જાવ તો. સમજતો જ નથી એક વાસ્તમાં એમ. ઊભો ન થતો હવે અહીંથી. રાજ્યા, આપણે કેરી તો ખાધી નહીં, પછી કેરીનો રસ પીવીએ. ઈ હાસુ આપણી પાસે 10-20 રૂપિયા થોડા પી કાઢીએ. આમ જો દેવા કેટલા બધા રૂપિયા લઈને આવે. એ દેવા, એટલા બધા રૂપિયા લાવ્યો ક્યાંથી? અરે આઈસ્ટરના ભાડા આવ્યા હતા કે નહીં, ઈ લેવા ગયેલો હતો હું. તો ઓલા બટકા દાદાએ કીધું તું કે ટોપીસ બનાવી છે તો એમાં સોફા મૂકવાના છે, તો હાલ સોફા લઈ આવીએ. ઓય બાપા, એલા ઓફિસ. એવું તો હાલ આપણે જાવી સોફા લેવા. ચાલો બટકા દાદા લઈને આપણે જાવી. કેટલું કાકું હશે હવે, હાલીને હાવ થાકી ગયા. બસ હવે 2-3 પ્લોટ વધવાના છે. આ બોર દેખાય જોવો તો. હા, ભાઈ સિરાજ કરતા હતા.
આ સુરત કેડર 803 8 પ્લોટ છે. હાલો હાલો. હે બટકા દાદા આવે જાતું પાણી લઈ આય. એ હારું. આવો બટકા દાદા. શક્કર આવી ગયા બટકા દાદા, શક્કર આવી ગયા. હું છું બટકા દાદા. શક્કર આવી ગયા. શક્કર નથી આવ્યા, પેલી વાર જ સોફા જોયા. હે હા બેહો. જોવો સોફા. હા જોયા ને. સોફા લેવા દેવા ને. હા સોફા લેવા કે બીજું કઈ વસ્તુ લેવી? કાક જોવી ઝુલા મુલા હોય તો. જોવા છે ને જો. હા છે હો. હજી આમ ઓળતા કેટલી વેરાયટી છે જોયું છે? જોવાની તો હોય ને. હાલો તો હાલો. હાલો. કેમ તો ભાઈ, હું આવું હમણે. એ હારું. જો બટકા દાદા આ સોફા અલગ છે. હા હા આ સાઈડ બોક્સ છે. હા હા. આ કચરા પેટી. બાપા, એલા કચરા પેટી નથી, બેહવાનું ટેબલ છે. એમાં દોર હું મારો હજી હું આજે જ કામે લાગ્યો. એટલે જ ના ખબર પડતી લાગતી તને. તો પછી ઢોલ ન મારતા. આ જો ટેબલ. હા હો. અને આમ જુઓ આ શીપ નું ફોટા ફ્રેમ ઓરિજિનલ હો. આમાં તો અલગ અલગ વેરાયટી છે, તમારે હું લેવું હું નહીં. જો બટકા દાદા આ 4 જણા બેહવાના સોફા. હા હા આ ઝૂલા 2 જણા બેહવાના. એવું છે. હા આને તો ઉયાવો રાજુભાઈ, આને તો ઉયાવો. નામ જુઓ આ ઓશિકા, આ ગાડલા, હજી કેટલી વસ્તુ છે. આવો હા જો બટકા દાદા આ સોફાના 7000 રૂપિયા બે હારે આવે હો. એવું છે. હા અને આમ જુઓ આ નાના છોકરાનો ઝૂલો આ ઓલા ભોલા હાટુ લઈ લે ને. એની હાથે લેવાનો જ છે પણ 2 મહિના પછી. હા અને આ ઝૂલો તમે આમ જુઓ. એની મજા આવે હિંચકા ખાવાની. હા હો. નહીં આવો આ ખુરશી જોવો. ઓય બાપા આ જોતો ખરો. તમે બેહો આમ જુઓ. બેહો તો ખરા એક વાર. તું પાડ તો નહીં હો મને. અરે નો પડો તમે. ઓય બટકા દાદા પડી ગયા, બટકા દાદા. હું છું બટકા દાદા. ઓય બાપા ઓલા મને પાડી દીધો તે. પણ હું તો જોતો છો તમને બેસતા આવડે કે નહીં આમ. એ હારું. એ બેહો આમ જુઓ ખુરશી એટલે 1 નંબર હો. ઓય ઓય મને ફેસ ઓય ઓય ઓય. જુઓ તો ઓય દેવા ઊભી રાખ દેવા. લા ઊભી રાખો એને શક્કર સડે છે. પણ મારે જોવું પડે બટકા દાદામાં કેટલી જગ્યા છે. અરે જીગર તો ફૂલ છે એનામાં. તો તમારે વસ્તુ લઈ જવાની છે. લઈ જ જવાની છે ને, એ હાટુ તો અહીંયા આવ્યા છું. તો હાલો તમને ભાવ સમજાવી દઉં. હા હાલો. હે ફોન એવો ઉભા રહીજો. હાલો એ અમતાભાઈ, ઓ એ અહીંયા આવજો. એ આવ્યો. તમે સોફા જોવો તો હું આવું હો. એ હારું. બટકા દાદા આ લઈ લેજો આપણે હાટું. એ હારું લઈ લેવું. એ શું છે? એટલે અમતાભાઈ, હા આપણે બટકા દાદાને ભાવ વધારે કહેવાનો છે. એને શું કામ ભાવ વધારે કેવો? આપણે એમાં કમાવાના છે. એ ભાઈ તમારે કમાવો હોય તો કમાવજો, મારે એમાંથી રૂપિયો કમાવો નથી. ઈ હાટુ તો હું અહીંયા લઈને આવ્યો એને. પૈસા મળશે. પૈસા મળે એટલે તો ઈ હાટુ અહીંયા લઈને આવ્યો એને. એ સારું તો મારી રીતે ભાવ કહી દઉં. 3000 4000 વધારી દેજો. વધારી દઉં તું તારે. અડધા તમારા ને અડધા મારા. એ સારું. હે શેઠ, ઓલા સોફાનું શું છે? ઈ 15000. 15000 છે. હા એ હારું હાલો. જોઈ લીધા સોફા બટકા દાદા? હા જોઈ લીધા હો અમથા. એ અમથા આ સોફાનું શું છે? આ સોફો ગમે તમને? ગમે જ તને. તો આના 20000 રૂપિયા છે. એવું છે? હા ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. ખોટું બોલે છો, અમે શેઠના ભાવનું પૂછી લીધું. કેટલાનો છે એમને પૈસા દઈ દીધા. કેટલા? 15000. એ સારું બીજું હું. ઓય બાપા. હાલ દેવા. જો બોલો ભાઈ, કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું. ખોટું બોલવી ને તો માર ખાવા પડે. જય માતાજી મિત્રો, અમારા કોમેડી વિડીયો જોવા માટે કૃષ્ણા ડિજિટલ કોમેડી
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.